આવી ગયા તમે? હા હો. આજ લેટ થઈ ગયું થોડું. ક્યાં ગયો ત્યાં? હા એ રહ્યો. પગાર થઈ ગયો? આવો હાલે. આ 3000 દૂધના, આ 10000 કરિયાણાના, આ 10000 ધ્યાનની ફીના, આ 15000 રૂપિયા મકાન ભાડું, અને આ 10000 રૂપિયા તારા પાર્લરના અને કિટી પાર્ટી, અને આ 5000 અલગથી મૂકી દેજે આ મહિને બહાર જમવાના. લે આવો માસી બેહો. બે હું નથી, હું કહેવા આવી હતી કે આવતા મહિને મકાન ખાલી કરી દેજો ને, અમારે સંબંધી દેવું છે ને એટલે. માસી એકાદ મહિનો હાલે હોય તો ખબર ને, તો હું ત્યાં સુધીમાં કઈક ગોતી લઉં. નથી હાલે એવું ભાઈ, નહીં તો થોડી હું તમને ઉતાવળ કરું. પપ્પા આપણે આપણું ઘર ક્યારે લેશું? બેટા એના માટે ઘણા બધા પૈસા જોવે. મમ્મી આપણે ઘર માટે બેંકમાંથી લોન લઈ લઈએ તો? બેટા બેંકમાંથી લોન લઈને તો એના દર મહિને હપ્તા ભરવા પડે. આ દૂધના, કરિયાણાના અને સ્કૂલ ફીના તો સમજા, પણ કિટી પાર્ટી અને પાર્લરના 10, બહાર જમવા જવાના 5 અને મકાન ભાડુંના 15000, એ બધાના થઈ 30000 આપણે બેંકનો હપ્તો ન ભરી શકીએ. કિટી પાર્ટી અને બહાર જમવા તો આપણે પછી જઈ શકશું, પણ ફ્યુચરમાં અગર પ્રોપર્ટીના ભાવ વધી ગયા તો આપણે પછી નહીં લઈ શકીએ. ધ્યાનની વાત સાચી છે હો. હા ધ્યાનની વાત સાચી છે, પણ જો આ વિચાર આપણને અગાઉ આવ્યો હોત ને, અને આપણે આજે વધારાના ખર્ચા જે ના કર્યા હોત ને, તો થોડા સમયે અહીંયાથી અહીંયા બિસ્તરા પોટલા ફેરવી અને ઘર ના ફેરવ્યો હોત, અને આજે આપણે આજ પોતાનું ઘર હોત. લ્યો આ કિટી પાર્ટીના અને બહાર જમવાના તમને પૈસા પાછા આજથી જ બચત ચાલુ.